એટલે મારા બેટા 10:52 થઈ. એટલે હજુ સમ મજૂર ના આયા. નકર 8 વાગે મેં એમને રવાના કરી દીધા. આમને આબા થોડા ખખડાવવા પડે. ખખડાયો કોણ તો મેન નહીં આવે. આમ થોડું ચાલે. આટલો 15,000 રૂપિયા પગાર આલી અને ટાઈમે આવતા નહીં. ટાઈમે તો આવવું પડે ને એમને. મારો આબા તો પછી વાત એમને હેડો. હમણાં આયા ધીરજ છે. હવે આવી થોડું ચાલતું હમણાં આવે પછી હવે ખાવું હોય ઓખા પે ખાવા જવું હોય. હમણાં પાછું મારે એમને 12 વાગે એટલે ખાવા મેળવા પડે. હજુ સાફ સફાઈ જેટલી બાકી અંદર કામ કેટલું બાકી છે. હજુ એમને એમ કામ પડ્યું બધું વારવાનું ને બારવાનું ને આન તે જોવો છે. શું કરવાનું આમ મારો આબા તો નડન પછી વાત અમને વારો પછી કાઢું હું. મારા બેટાનું 10 વાગી ગયા અને આજ તો શેઠ બોલવાના એમ. હવે આજ મોડું ઉઠાણું હે ને કરવું શું હવે? કઈ વાંધો નહીં, ભલે બોલતા બે ગારું દી હે તો વાપરેલી હું એમ ભલે બોલ્યા રાખે. તમે એમ બોલા તો ધ્યાન દેવી જ નહીં ને. આ કાને આ ભરવાનું, આ કાને કાઢી નાખવાનું. ભલે ટી કરતા હોય એ તો કોઈક દાડો તો મોડું થાય વળી. કેમ કામ હોય મોડું થાય જ ને. ભલે બોલ્યા રાખે. તમે એમ બોલ કરે આ ભરવું જ નહીં. શું હે બોલો? નોકરી કરવાની ભય નહીં કરવાની. નોકરી તો કરવાની જ છે ને તાર. કેમ આમ ના હોય 11 વાગ્યા. 11 વાગ્યા વાત સાચી છે પણ આજ મોડું થઈ ગયું છે. પર રોજે રોજ મોડા ના થાય મારા ભાઈ ના તો કામ માં ધ્યાન આલ. આ જો આ બધી સાફ સફાઈ બાકી છે. આ બેટરી કઈ વાંધો નહીં છે. બધું કરી નાખું બધું. મોડું થઈ ગયું. આ ટિફિન નું મોડું થઈ ગયું ને એટલે આ ટિફિન નું મોડું બધું થઈ ગયું. તો પણ હવે શેઠ હવે ભૂલ થઈ ગયો. તને મેં કેટલી વાર કીધું કે તું વ્યવસ્થિત આય, ટાઈમે આય. આ ગેરેજ નું કામ હે અત્યારે આ કેટલા હમણાં આઈ લાઈનો લાગશે સાધનની. ના ના હવે શેઠ ભૂલ થઈ ગયો. હવે નહીં તમે મોડું કરો બસ. ગામના બધા વાતો કરે આજુબાજુ ગામના વાકડો મારો પેલો કે ધ્યાન દેતો ના ગેરેજ અત્યારે પૈસા વાળો થઈ ગયો. અત્યારે એને ગરજ નહીં નામ હે તેમ કેવી વાતો કરતા હોય. ના ના એવું ના હોય શેઠ, એવું ના હોય. તો ટાઈમ આય આપું હોય તો કાલ દિન બંધ થઈ જાય. ના ના તમે તારું વાર નાખું જો વાર. હા તો કરજો. હાલ જો આ વારી ના થા બધું ચાર્જિંગ બાજિંગ બેટરી મૂકી દો. આપણે ગેરેજ નું નામ બદનામ થાય. ના ના કઈ વાંધો નહીં તમે તારો બરાબર. ફટાફટ ઉતાવળા કાઈ હાલ જો આ વારી ના બેટરી બધી હરકી કરી દઉં વ્યવસ્થિત મૂકી દઉં. જો આ ફટાફટ કામ કરવા માંડો તમ તાર. હાલ જ આ બધી બેટરી વ્યવસ્થિત મૂકી દઉં. જો બેટરી હે ને બધી કમ્પ્લીટ મૂકી દઉં. બધી આ ચા મગાય ના શું લઈને બાઈક લઈને આય હમને બેટરી નો લઈને કાઢો ને બરોબર. થોડે ચા મગાય અને આ શેઠ આયા ભાઈ પંચાયત. શું નામ બા તમારું? નશા ભાઈ આયા હે. ચા મગાય ફટાફટ. બસ શેઠ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આ તો કમ્પ્લીટ ક્લિયર. પાઠારો કઈ ગયો? પાઠારો હજુ આયો ને હવે આવતો હોય. આ તો એને પીવા સિકરા નહીં મળે શું પાઠારા ને? શીખરાવ અમને શું ખબર હોય. આયો ને પાઠારા ચાલી જાય ફટાફટ. આય કા બે ચાલી થાય. બે તો હારી લાય. રજવાડી માં જાજે જો. પટે તું સાફ કરવા ના 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 બોલો બોલો બોલો. ફટાફટ કાઈ કા સાફ આ તો બધું થઈ ગયું કમ્પ્લીટ. હવે આ કચરો છે આ સાફ ક્યું હલે? લા હું ભૂલી ગયો. આ ઉતારમાં આજ તો હા એનો બધું કરી નાખું કમ્પ્લીટ. હો નવા શીખવા શું કરે છે ખબર પડતી નહીં. પાના સાફ કર. બધા ઓલો કેરું છે ને થોડા પાના બધું સાફ કરી નાખ. હા હા તમ તાર બધું કમ્પ્લીટ કરી નાખું. પાના મેને મે આ બેટરી જો થોડું મિલ દે. પાના મે સડી ગયો તમારા મે સડી ગયો કાટ. પણ તમે બોલ કરો તાર મારે શું કેવું પડતા રે? પણ બોલ ના કરવાનું હોય. કોક આ ગરાગ આયા હતા આપણે નહીં કમ્પ્લીટ કરી નાખું. બસ ને થઈ ગયું કમ્પ્લીટ છે હવે. આજ મોડું થઈ ગયું હે. 10:30 થવા આયા હે અને બાઈક બગડ્યું છે. ચાલુ થતું નહીં ને શેઠ રાડું પાડશે. લાય મારે જવું પડશે. જો હવે એમ કર બાઈક આઈને મિલ દેવું છે. મારે હવે હેઠી પકડવી પડશે. બાઈક ભલે એમ કરી
શું શેઠ? આવો 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 બેહો બેહો ચલો ચાલે આયો કે નહીં ચાલે ને આયો કે ના આયો એ લેવા મીટર છે તમે કેમ શું લઈને આવ્યા ટ્રેક્ટર કામ કોણ કરતા એટલે જરા આયો તો ભયા અલા શેઠ હમણાં જ આવે, મોડું થઈ ગયું થોડુંક આજ. આ એક મોડા ના કરશો આમ તમે જુઓ ખરા કેટલા સાધન આવીને પડ્યા ટ્રેક્ટર છે ગાડી છે પણ શેઠ બકરીઓ દુવાની હતી, બકરીઓ મોડી આવી. એટલે બકરીઓ રાખવા શું તમે હું તો બે કઈક તો કરું ને તો નકરી ગેરેજ માં રહીને અમારે શું લેવાનું? એટલે તમને પગાર હજુ ઓછો પડે શું હું આમે શું લેવાનું છે? થોડો એટલે પગાર 11 વધારો. વાગે તમે આવો વાગ્યા કેટલા 11 ને 1 મિનિટ થઈ પણ અમારું હમણાં કામ 12 વાગે એટલે કે શેઠ ખાવું હે ખાવા જાવું એટલે 2 વાગે પાછા તમે આવો 5 વાગે એટલે શેઠ 5 વાગી ગયા આમ ના ચાલે શું વિયા તું મંડ્યો ટ્રેક્ટર આઈને પડ્યો ખુલી એક આપણે એ ચાલુ કરો ટ્રેક્ટર ફટાફટ દોડાવો પાણી બધું પડી લઈ કાઢ લે ને આવી તો ગેરેજ વાળા ભીખ માંગે તમારા હિસાબે ના ના હાલે તમારે આબુ વ્યવસ્થિત ટાઈમે આવો ને ના આબુ તો કઈ ના માણસો ઘણા મળી જાય ગેરેજ માં તમે એવો અભિમાન ના રાખતા કે અમે હશું તો જ આ કામ થાય અલા આ ચમ લે 10 11 નું હે કે 12 નું પાનું હે એ તું ભડાવે તને શું તો મને હું નવો હું પાયલી નું પાનું લાવ્યો કે દૈસિયા નું તમે જો જા છે કામ તમે જો જા હવે તમે કામે લાગો ફટાફટ આડો જો અને લુગડા બદલો આવા નવા તમે કઈટિયા જેવો લુગડા પહેરીને આવ્યા આડો પંચાવાળા પાન નાખો લો ભાઈ ને ટેન્શન આવો વેલો હલો બા અને ગ્રાહકે હાચો અને ગ્રાહકને પેલું ગ્રાહકની સેવા પહેલી કરો લાવો પેલા અમે ગ્રાહક પીલી આવશે તો જ આપણે સી બધું પેલા સમજ આપણા ધંધા ઉજળા હે પણ પેલા આપણે પીલી લાવો હાલો તમે એટલે પીઓ ચા એ હાલે લે ચા પી લે દયા નહીં પીતો છે નથી પા ના ના તો ખાયા કઈ ગયો લો ઓલો કઈ ગયો લો ગાંઠાળો કઈ ગયો એ ગાંઠાળા જાઓ તો ગાડી થઈ ગઈ ઓલે જીવ શું થા જાઓ લે તમે ફટાફટ ગાય ગાય કામે લાગો બરાબર અને ઉતાર રાખો મારા ભાઈ ભાઈ કા ઉતાર રાખજો મારા ભાઈ લુગડા બદલી નાખો કારા લુગડા ના થાય હા લે ચા નો લેવા મેલ્યો લે હે અત્યારમાં રેડી થઈને આવ્યા શું લે અરે આવા નવા શીખવા જેટલા હેડે આ ગેરેજ ની ખોટી સાફ ખોટી પાડવા આયા હલો આમથી નહીં ચા આવીને આમથી નહીં આવી શું કરવાનું કહો એ તમે પૈસા ભાવશે નહીં થોડા ઉતાર રાખો તો ટ્રેક્ટર ના ગાડી આવીને ખોલી ફટાફટ ખોલવાનું કરો ચા પીધી શું ખુલવાનું છે ત્યાં ઓખા પૈસા કે નહીં લાય ને જે ચાર્જિંગ થતું નહીં મારા બેટાનું બેટરી ચેક કરાવવી પડશે હે ઓખા ભાઈ શું મજામાં એ આવો આવો બેવ બેવ બડા વીરા મારે એક તો લઈને આવ્યા હતા ચાર્જિંગ સારું થતું નહીં ચા પીને બેટરી કાં તો શીખા લીક પડી છે શીખર શું હારે હમણાં બે ત્રણ દાડે બહુ ઓખા પાડે મારું આખવા ડાયા એટલે બેટરી ચેક કરો આ ચેક કરવાનું ચેક કરવાનું બેટરી ચેક કરો ને ના હોય તો નવી બદલી દો ચાલી હોય તો ચલો ના ચાલી હોય તો બદલી દો ચેક કરો ફટાફટ એક બેટરી બે જણા સાવ શું લે તમે તા પડી બેટરી માં અહીંયા પડ્યું એક માં રોજ અને કામ में થોડુંક ધ્યાન આલો ભયા આયુક ને ના હેડે આયુક ને રાણો આવે ગ્રાહક નહીં બધાય આવો બાવો તમે ના યાર બાયક લેને શું કરવાનું તમારે બરોબર બેટી બેટી કઈ નવી નાખો ટ્રેક્ટર ને બેટરી નાખો अरे कहना क्या चाहते हो? तो करना परेशान हो गए हम लोग 2.5 साल से ये भी परेशान हो गए हम भी परेशान हो गए करो फिर नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। हमारी पावर है
जब तक हम कह रहे थे करो 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 तो कह रहे थे तुम करो, आज हमने कर दिया तो कह रहे हम करेंगे, तो करो ना भाई, क्यों नहीं कर रहे? रुक तेरे को बताते अभी तो तेरी रुका अरे टेंशन नहीं लेने का, अपुन है ना। अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं। कंट्रोल कंट्रोल उदय। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તમારા પૈસા ભલાજી હા તમારા 3000 રૂપિયા આગળના બાકી 2000 હશે જો 2000 બેટરી લઈ ગયો 2000 હતા જોવો છો કારીગર કેટલા હે હા તેડો કશું વાંધો નહીં તો નવી બાકી છે નવી નાખી દો અને 2000 રૂપિયા જમા કરો બરાબર એટલે આ બેટરીના જ 4500 રૂપિયા આથી કશું હોતો વળી આ 2000 જમા કરો જે ઉપરલા બીજા થાય ફોટો જે મોલના બાકી છે 2000 જમા કરો ગાંઠના તો લેવાના 3000 તો મોલ જ આપણે હવે આ તુવેરની સીઝન આવે છે આપી દીધું ચા ના પાડી કો તમને 5500 રૂપિયા તમારે લેવાના ગાંઠના લે કાયમના ગ્રાહકને હવે 9 વરા બેહે ને 5 દાડાની વાર છે બરાબર એટલે 5 દાડાની અંદર ખાતું ચોખ્ખું કરાઈ નાખ આથી કશું હોતો નહીં આપી હવે થોડો જેટલાક બાકી રાખો અમારે અહીંયા હવે આ 15 દાડાની વાર છે તુવેરું થાય હવે વધવા મોર તો તુવેરમાં કઈ એટલું બધું નહીં શું કંપનીની બેટરી છે 1 વર્ષની ગેરંટી આવશે બરાબર આથી કશું 1 વર્ષની ગેરંટી આવશે એસેટ પુલી ધોની પડી ઠપકાતી એમને છે ખબર ના આપણું નામ ખોટું થાય એવું કામ કરવાનું નથી પૈસા ની હાલતા તો શું કરશું શંકેશ્વર में અત્યારે વન વે હેડે હે કોણ આમ ભલે મારું નામ ઉર્ફે બકા ભાઈ હોય પણ આમ મને હાલ નામ ઓખો કે આપણે ઈમાનદાર ના જ દી બેટરી નવી હા હા નવી બેટરી લ્યો તો. હા પૈસા જમા કરો 2000 રૂપિયા One, two, three, four, five. રેડી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर? લાભાજી તો નાખ્યો ખબર રાખો ને કે મારા વિશે આ ને બે કાર મોટા ઓછા નહીં લાગતા મને વિશ્વાસ આવતો નહીં માથે માથે જવું પડે કહી દે ખડી કરી દેવું ભાઈ ઉપર ના રહે એ આમ બે જા બીજા ના ઘરે જતા રહો ભાઈ ટ્રેક્ટર ને ઘરે જતા રહો જરા ગમે બહુ માથાકોટ ખોટી ના કરતા હો લે આ મોટા તો બે મારા બેટા તો અરે ધોની બેટરી નાખી તો શું કરવાનું આ તો બે એવા લખણો જોયા શું કરવાનું તો માથે રહેવું જ પડે ને અને પાસ એ આપડા હે ને હમણાં કલાક પછી તું જાવ દે એ ભાઈ તારે કરાવવું હોય તો કરાય ના કરાવ જતો રહો હાલો ઓલા ગાડી ખુલ્લા ચેક કરો ગાડી ચેક કરો ગાડી વાળા જો अभी मजा आएगा ना भिड़ो। આ ગાડી ચાંદને મેલી હે અમને હમું કર્યું ના કર્યું યાર કઈ કર્યું ગાડાનું કઈ હજુ તો ખોલ્યું નહીં કશું બોનેટ બોનેટ ખોલ્યું નહીં કઈ ચેક જ કર્યું લાગતું નહીં कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर? અલા એ ભલા માણા આ ગાડી ચાંદની મેલી હે તમે યાર કઈ ભાન પડે કે નહીં યાર આ કેટલા દાડાની ગાડી પડી યાર હમું કરવાનું નહીં નરસ પલતી શું તમે એમને એમ જેવા ના મળશો ભલા માણા તો તમે સેલ મારે ચેક તો કરો એમને સેલ મારે તમે ના હો નહીં મારે હું તો ડાયરેક્ટ આઈને કહી દેવા અલા મેલિંગ જો મે ટ્રેક્ટરની બેટરી નાખી છે તમે જુઓ લે ભાઈ આ ગાડીને કમ્પ્લીટ થઈ ગયું બધું કામકાજ હા જોઈ લે હેડે ડાયલા એ આ ડાયને હું ચેક કરી લ્યો રે ભાઈ તું જાને એ ભાઈ સેલ મારે અમને બતાવી દીધી ગાડી કમ્પ્લીટ જ છે સેલ માટે ચેક કરી દે હું ડાયને લા તો આજે મેં આટો માર્યો સેલ મારો સાહેબ ચેક કર લો હેડો ફોટો અમારી ગેરેજની આપણને ઝઘડા ના કરતો તમે ના ના આપણે એવું નહીં તમારું કામકાજ સારું હોય પણ તમારા માણસો યાદી હે ભલા માણા ના ના બરાબર થઈ ગઈ હા
હા બરાબર બરાબર ના ના તમારો મારા ઓખલા પર ફૂલ વિશ્વાસ છે ભલામાં મારે તો ભાઈબંધ હે એટલે ઓખલો જ કેવો પડે ઓખા બરાબર હે હો કામકાજ ભલામણ તમારું જબર હે પણ શું તમારા પણ હું વાત છૂટા કાઢો પેલા એ કાઢું બરાબર હે પણ તમે આવા માણસો કેમ ગોત્યા ભલામણ દાડો ઉગે અમને ઓખ ચડે હે છીએ ને ઓખ ચડે તમારા માણસો ને ના છોડે આના યાદી તો એવા હે ને પાર વગર ના ભલા મજાક કરતા છે કે રકાની મજાક કરી લાવો થોડું હું શું કહું એ તો હોય આપણું કામકાજ કેવું હે કામકાજ ઓકે હો આખા શંકેશ્વર માં પ્રખ્યાત છે કામકાજ આપણો બરાબર હા કામકાજ તો ના લેવો તમે ભાઈ હવે થઈ ગયું ને કોઈ લગે દોડો કેન નું ને કેન નું ઓલી ગાડી આપણે આ વાલિયા પડે ને કેન જ કહેવાય ને શું કહેવાય ને કેન કહેવાય હા કેન કહેવાય ફટાફટ કામ ચાલુ કરી જાય નો આ બે ટ્રેક્ટર ને ગાડી નું થઈ ગયું ને ભાઈ હવે મારે તમને વાત કેવી હતી કે તમે તમારું ગામ કયું પંચાહર ને આમ પંચાહર નહીં અમે આમ મારું નામ હાચું નામ બકાભાઈ છે હોય અમે અમનાડો પણ લાડક વાળું નામ ઓખલો પાડ્યું એમ લાડક વાળું નામ બરાબર પણ તમારું કામ એકદમ હે હો એકદમ રેડી કામ છે એટલે પ્રખ્યાત છે આખા વઢિયાર ની અંદર ઓખો પ્રખ્યાત છે ગામે ગામ વખાણાય છે હા પણ અમુક બૂચ મારું તો આવતા નહીં તમારે તો એટલે ઘણા એવા બાપુ શું કરવો ધંધો લઈને બેઠા હે હા લાવો કે બકાભાઈ ઓખાભાઈ પછી કે બકાભાઈ હારું લગાડો બકાભાઈ અને પાણી બકાભાઈ નું નામ લઈને બેટરી લગાવી જાય એટલે પછી જઈને શું કે ઓખલા ના તો ધંધો બનાયો ઓખલા ના તો બૂચ મારી અને નહીં જાય કેટલી ઉઘરાણી બાકી ઓછામાં ઓછી 22,75,000 ની ઉઘરાણી જ બાકી છે આજુબાજુ ગામડા પડતે ટોટલ આ માથાના બાલે પારકા જેવું થઈ જાય તો જો ના કરો મોર હવે ધોરા આવે મોશન કાઢી આપો બહુ બાકી ના રાખો ના માણા જોજે વર્તન કરો થોડું નહેરી જાય પણ તોય હાલે એમ કે સાફારી તમારી પર આમ બધાનું કામ કરો એમ અટકી ના રહે કરો આ બકાભાઈની ગેરેજ ચામુંડા બેટરી શંખેશ્વર રોડ ઉપર પંચાસરના છે અને બહુ ખૂબ કામકાજ સારું છે બધા ગામે ગામ વખાણાય છે બકાભાઈ તો એમના તો અમે આ થોડુંક રીલ બનાવી વિડીયો બનાવ્યો અને અમારી હસ્તી કોમેડી પાડલા છે તો હસ્તી કોમેડી પાડલા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો અને બકાભાઈને પણ ફૂલ સપોર્ટ કરજો જય માતાજી જૂના જાણતા બકાભાઈની ગેરેજ આપવાનું ભૂલતા નહીં મિત્રો આજુબાજુ ગામડા વાળા બહુ બકાભાઈને ઓળખે અને બહુ એમનું કામ સરસ કામ છે એટલે જય રામાભાઈ